ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ જય માતાજી. કેમ છો બધા મજામાં? નવા બ્લોગમાં તો જો ખોડશે બેઠા બેઠા આપણે શરૂઆત બ્લોગની કરી દીધી અને આજ થોડુંક બોલવાનું સરખું આવે કારણ કે ચાંદી થોડીક આજે હરવી છે માપે એમ એટલે હવે મટી જાય છે 2-3 દીમાં. હવે ખાવાનું વાંધો નથી આવતો અને સારું છે. દવાએથી તો ન જ મટ્યું, છેલ્લે આપણે ઘીથી ને થોડીક હરવી પડી એ અહીં કણ મેલ દેવું. રૂવાળું છે ને શું કહેવાય ઘી રૂ છે ને ઘીમાં બોરી પોતું મેળ દઉં એટલે એવી રીતે હરવી પડી કારણ કે દવાની ગરમી નહીં હતી એટલે પછી દવા એક ન મટી, બીજી એની દવા લેવી એને ન મટી, આનેથી થોડીક હરવી પડી એટલે સારું છે, કાંઈ વાંધો નથી. અત્યારે તેમાં તો સિરાઈ લીધી કમ્પ્લીટ, 4 રોટલી દૂધ ને જે કાંઈ ઘી ને બધું એવું બધું સિરાઈ લીધું. એન પર અમારા રંજીભાઈ લેસન કરે શું કરે કંઈ ખબર નહીં. હે થઈ ગયું લેસન? કેટલા દેવાય નિશાળ ખોલવાની? બોલો બોલો કંઈક બોલાય, ભાવ મૂંગું ન રહેવાય. રામ રામ જય માતાજી. કલર પર બધા ઢોરાય. કલર કરો એમ ને? હા શું કહેવાય મિશાની. હાલો એ તો કાંઈ બોલશે નહીં. મોહને જાય પાણીનું કાંઈક ફૂટેલું હતું ને કેમ હાંધું? આવું પાણી નથી જતું, પાણી જતું હતું. ઓલી ડીશ હતી ને હું અહીંયા બીજી રાખતી હતી ને એવડી ડીશ હતી અહીં લઈ લીધી. ચકલા પાણી પીવે ને. ઝાડવા કેવા જતો હોય ગયા, હાઈ ક્લાસ મજાના થઈ ગયા વરસાદ નતો હોય ને. એન પર તો કામકાજ હાલે, વાસીદાનું ને એવું પકડી નાખીએ જાય. એ લે તારે પાડી દેવાની વાડ? વાડ પાડી દેવાની તારે? રોજકો ખાવો હે ને? જાઓ વાટ હો. હા બાંધા ખાવું હે ભલામણા તારે? હે કઈ ધંધો છે ખાવા સિવાય? કરે પાણી પીવું છે અત્યારમાં, પાણીનો એવાય અત્યારમાં પાણી પાય આમ એમ થાય કે ના હવે બરાબર છે. આ તો અત્યારે બેઠી વાઘો લે, આ તો અત્યારે લગભગ બોલશે નહીં, કામ જાજુ ફેરું થઈ જાય ને એટલે. હાલો આપણે આપણું કામ છે. 1 ને 2 કેરા હોય લગી છે જેવા તેવા, તો આટલા વાટ લે. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. અતારમાં હને ઘરનું હંધું કામ કરીને આવતા ગદપ પાડવા. આ ફરીને ગદપ પાડ્યો ને પાછો ફૂટીને જાવડો ગદપ થઈ ગયો છે. તો 2-3 કેરા હે ને ખાતર જાજુ હતું એટલે ગદપ આવડો પાછો થઈ ગયો છે ને વાટવાનો છે. ઓલો જ 2 કેરા વાટવાના હતા ને હુકલ જેવા, એ વાટી વાય પાછું લીલું વાટવાનું ચાલુ કરી દીધું. આ બાજુ ખેડવું તો ખેડે ને એટલું જ આપણે રીંગણી વાળું ખેડી વાર્યું છે ને. અંજીને પપ્પા બે ગરજ વાટો, હું વાળતી હતી પણ જો એટલો વાટી વાર્યો. કેરો એક થોડોક બાકી હેડતો કેરા ઉપર વટાઈ ગયો. કાંજુ કેરો જો કેટલો પોગી ગયો. જો અંજી અમારો ઘણો ગદપ વાટ્યો, બહુ સારો વાટ. ખોટું બોલો માં દી ગયા તું ઉઠા ઉઠાડ્યા તે. હા તે પણ ત્યારે તું ઉઠા. અંજી આઈ લ્યા હું વાસી દૂધ કરતી હતી ને. હા એ વાટી વેરા. હા નકર અહીંયા ફૂટ જ કરશે, વળી વાટ જ કરવો પડશે એવું થાય છે ને. મોલો હે નકરો બહુ. હમણાં પાયો નહીં ને, વરસાદનો પાયો આવડો થઈ ગયો પાછો. પાણી ન વારવું પડે. નકા સ્કૂલ કીધા હે ને પાવો ન એટલે એટલો હુકાઈ જાય ને તો ખેડી વારી ફરીને વાટ એવું ન થાય. તો વરસાદ આવ્યો પાવડો ગદપ થઈ ગયો. હા પછી હે ને ખેડી વારું
મોલો એટલો હે ને ગદ્દા પલો તડકો થઈ જાય પછી ઘરને કાંઈ કામ કરવું થાય નહીં એટલો તડકો થઈ જાય. કાલ તો બહુ જ તડકો એટલો હતો ગરમી અને પવન ઠામુકો નહીં. પાછું હું ઠેઠ ગામ જતી ને તો થાકી જાય અહીંયાથી ને અહીંયા ઠેઠ આવ્યા ને ત્યાં એમ થઈ જાય ક્યાંય ગામ જવા નહીં પણ વ્યવહારમાં જવું પડે. તો હાલ બાજુ મકોડા ચડે મોલો એટલો હે. બોલો અમારે રંજીની હે ને ગદા વાટવાનું કીધું હાલ મને વાટવા જેવડો વટે એવું પણ શીખવાડવું પડે ને હવે. એ અણી આમ હરખી આમ રાખે તરાય પછી વટે. હા આડું રાખે તો હરખો એમ. મોહન ને આવડે અંજીને જે ન આવડતું વાટતા. હાલો જો સલાખો પીડ્યો હે ગદબ પહેલા હરખ હટકી વાળી કેટલોક થાય છે નકર પછી પાછો વાટવાનું ઘડી ને સાંઈ આવીને તો એમ થઈ જાય કે ઊભું જ નથી થવું આને બેવું. સાંઈ અત્યારમાં બે તો પછી કામ ન થાય. અત્યારે 12 થવા આવ્યા ને અત્યારે ખરા તડકાના અમે આવ્યા છે અહીંયા અમે હરગાવા. અત્યારે જો અહીં બધું ફેરું કર્યું અને હવે હરગાયું તુહાડા નીકળે આવું કારણ કે વરસાદ થયો એટલે પલરે જેટલું ટાઢું હરગે નહીં પણ ઓલા કોઈડે જેવી રહીએ નહીં એમ થાય કે અહીંયાથી હમું કરી લઈને અહીંયા 2 છોડો ઉગશે કાઢી લઈ આવું છે. જોયું નોખો નથી પણ આમ એમને અત્યારે વરસાદનું પલરી ગયું ને હવે કેવું હરગી નહીં હે એમ તો એ ઓલાઈ ગયું તુહાડા નીકળે. પાછા આવ્યા ને પાંદડા ભરી જાય જાય રે થોડું ભરી ગયેલું હોય તો ફૂકાઈ જલ્દી એ વળી પાછા જઈ ગયું. પાક માથે વરસાદ નહીં આવી જાય આ હરક તો આવવા દે એટલે આમ આવે. ભાગો ભાગો તાપ લઈ જાઓ. આખા પડાનું હે ને એની પાસે આમ પાણી આવે અહીંથી બહાર નીકળે ગટર એટલે ગટર સાફ થઈ જાય ને પાણી વીવી જાય એમ કે ત્યારે કીધું લ્યો અહીંયા પાણી અહીંયા ધોવાઈ ગયું અહીંયા ધોવાઈ જાય ને પાણી નીકળવું અહીંયા તમે કાઢો ને. હા પાણીનો રસ્તો અહીંયા હા જો ગટર જારેલી કઈ આ જગ્યું ને તો હંધો કચરો જગી જાય પાણી હોર નીકળી નામ વીવી જાય ગામ. એટલે ચોમાસું નજીક આવતું એટલે આવી બધી તૈયારી કરવી પડે. કરતું જ રહેવું પડે નકર તો આખી વાડીને કેવું થઈ જાય ત્યાં જો ત્યાં કચરો પીડ્યો એટલે ધ્યાન રાખવું પડે નકર કાંઈ ચોખ્ખું ન હોય. અહીંયા જો લીમડે કેટલો આ કચરો આવ્યો એમ કે કાંઈ નથી જેગો અહીંયા તને શું નડે કાંઈ જેગો ને શું નડે હરગાવીનો લીમડે હુકવી વેરા છે. એ તો પણ નીચે પાંદા થોડા છે નીચે ઘોસર કેટલું તો આપણે વાટું જાહેર વાવી ત્યાં ખડનો દાબો થઈ જાય તો એને નતા જનાવર રહે અહીંયાથી ઉતરે પડી ખાલી લીમડા ઉપર ચડી જઈ હોત ઉતર જો તો અહીંથી ચડી હેઠે ઉતર એ તારી પેલા થી હેઠી પડે એવી એ હાલે રેવા દેવા સાયો કેવા એકલાસ થાય છે. મને પણ જો જયડા ઢયડા વરગાડી દીધો હે કે જયડું ઢયડા આવો નક્કર કે મજા નહીં આવે કે કાંઈ વાંધો નહીં હાલો એક જ જયડું ઢયડાવી નામ ચડાવવા આ રિયા નાખ દીજી. હું તો ઢેડતો તો આવું છું. આને હે ને અહીં નાખી તો અહીંયા જો ભીંડા શીંગું છે કે શું છે કહો પાપા હારું શીંગું શેકું ભીંડા છે જેવું તેવું મરશું નાખ્યું બસ શીંગું છે કે ભીંડાની શાક બનાવી નાખ્યું થોડીક વેતી શેક નાખે કડાઈ મેલાઈ જશે ને આમાં છે લોટ ઘઉંનો આમાં ખાંડ આમાં છે ખાંડ શું બનાવું બનાવવાનો છે શેરો ઘઉંના લોટનો
ઘઉંના લોટનો શેરો બનાવવાનો હતો. સાંજ થઈ ગઈ હે ને એટલે શાક તો કઈ ખાતા નથી. આજ તો કે હાલ મેં કીધું ઘીનો થોડોક શેરો કરી દો. લાય કે ખા વખતરો કરો. નકર તો લાડવાની વખત પણ એમાં હે ને ગોળ નાખેલો હતો. એટલે ગોળ નાખેલું ખાય એટલે ગોળ ગરમ એટલે સાંજી મટે નહીં ગરમ. હા ખાંડ એ ટાઢી કહેવાય ને ખાંડનો બનાવો. મોટા બાને પૂછે કે ખાંડનો બને કે હારો બને. લાવો અખતરો કરું કોઈ ખાંડનો કોઈ શેરો ન બને. રવાનો બને પણ આપણે આ લોટ નાખીને લોટ ન બને. એટલે નવી ટ્રાય છે. ગોળ નાખીને તો ઘઉંનો લોટનો કડકાનો શેરો બનાવે ઘણી ફેર. એ તો બને જ પણ આપણે આ ખાંડ નાખીને બનાવો હોય એટલે આજ કેવો બને છે એ તમને બતાવશું. બરાબર, નવી ટ્રાય છે. કા ખાંડ નાખેલો કોઈ જ નહીં બનાવ્યો હોય ખાંડ નાખેલો અહીંયા હું બાન શરીર નથી એમ. રવાનો લોટ નો બને અને આનો ન બને. આમાં ઘઉંના લોટમાં તો ગોળ જ આવે પણ અમે ટ્રાય કરી ખાંડ. નકર જો આપણે લાડવા બનાવી દે ઉખડી કરી દે પણ એમાં હંધે ગોળ જ આવે. આવો ઈ કોણ હા કડાઈ છે ઝીણકી એવી. જો આમાં શેરો ન થોડોક બનાવો હોય ને ખાંડ થોડોક બનાવે તો આમાં બનાવવાનો. ઈથીને થોડોક જાજો બનાવવાનો તો પિત્તળની કડાઈ છે. પછી ઈથીને જાજુ બનાવે તો મોટી પાછી ટીનની આવી છે. ખાંડ ઓગાળી ખાંડ વગર નાખે. પછી પાણી અલગ લઈ પછી લેવું. આમાં તપેલીમાં આપણે પાણી કાઢી લઈશું. પછી લોટ શેક ઘી નાખીને પછી લોટ શેકવાનો. પછી લોટ શેકશે. પછી શેરો બની જાય. શેરામાં કઈ વાર ન લાગે. ઉખડી તો જલ્દી થાય. જોતા રહો. મજા આવશે હો એવી રીતે શેરો બનાવી. તમે બનાવજો એટલે આવી બનાવો. જો આપણે ઘીનું થઈ ગયું હોય ને એમાં થોડોક નાખી દઈએ લોટ. લોટ થોડો શેકી હોય. તડકાનો લોટ બનાવ્યો. લોટ પેલા શેકી કડક કરી નાખીએ. લોટ શેકી વાળે ને તો સારો થાય. થોડોક જ બનાવો જાય તેલ. અને કડાઈને મજા આવે રાંધવાનું. આ તો કીધે ને લોટ થાવ એટલે સારો કલર આવે. ધોરા જેવો ધોરો કલર આવે છે તો પછી થાય કે કાસો લોટ. ચાલુ રાખવું પડે. ગેસ ધીમો કરવો પડે. લોટ જો મસ્ત મજાનો આપણે લોટ શેકાઈ ગયો છે. હવે આપણે નાખી દઈએ ખાંડવાળું પાણી. કલર મસ્ત પાણી ભરી જાય એટલે શેરો શેરો બને. તમે બનાવજો હવે સારો બનશે. કેમ તોરો તો હવે જો શેરો બની ગયો. બની બની ગયો. આપણે ઘઉંના લોટનો શેરો બનાવેલો ખાંડ નાખી ગોળ નાખી લોટનો બને એટલે આવો જ થાય. રવાનો બનાવીએ તો બેઠતા પડે. સાવો ન પડે ને તાર બધા મજા આવે ખાવા. આમાં નામાં રહેવા દો ખરી જાય. ખાવાનું થાય ને બીજો કમ્પ્લેટ આપણે શેરો બપોરો કરવા આવી જાય. તમે બનાવજો સારું બનશે મસ્ત. હાલો બપોરા થઈ ગયા તૈયાર અને શેરો તો આપણે ફાઇનલી બની ગયો તો વાઇટમાં ખરી ગયો છે.
ગોરધનભાઈ બતાવી ગયા અમે બે વાતી થઈ ગયા રેડી પછી આજીને કેવો બનાવ્યો મને ખબર નથી પસંદ કરતી બનાવે વાત કરીએ ભીંડાનું શાક છે એ મારા તો રહેવા દીધી છે શું શાક જરીક શાકી જ બાકી શેંગો તાણું ખાઈશ અને શેરો ખાઈશ આટલો બધો ફૂટે બાપા આ તો આમાં તો આખા ઘરના ખાવાનું થોડીક દે રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં દેશો ને અમને જો ભૂખ લાગી ગઈ એટલે બપોરો કરવા બેસી ગયા આ તો 3 હસવારી લઈએ ને છે. નતા સિંધા પાયે મોઢું થઈ ગયું. કેમ થાય હાલે હે કેમ? હાલે એમ ખટાર આવે તો ઊભા રહી જાવ રૂકું રહી જાય. એ ખાટી હોય ને તો પાણી હા ઠીક છે તમે ખાઈ લો તો દઉં નથી ખાટી છે હા તમે કીધું કોણ કે જવાળ ફેરી વાર એટલે કે ખાટી સાઈઝ નો એટલે તમને દેવી નહીં તમે ખાઈ પીવા હાલશે હાલો હાલો મિત્રો કરી લઈએ આપણે બપોરા વાગ્યા છે સાંજકના 5:30 થવા આવ્યા અને આમ જો આ વરસાદને શું જવાનું આમ વિચાર જ નહીં આવતો કેમ ચોમાસું આદરું એ રીતે કાળા ઉનાળે આદરું માવઠું એને જતું નથી આ પાસે જો આ ઢગો ઉગાડ્યો તા જવારે પાછો આ ઢાંક્યો અને અહીંયા કણે પાછો ટાંકે છે જેવો તેવો કે ટાંકી દે ને હાવ જાજી જા ઈંચકા નથી ખાવા જા હાલ એટલે કેરો કેટલો અધૂરો છે હે તો હે કોઈ ગોય વધારે આવું બંધ કરી આવું હારું હારું એ એટલે વરસાદ ને થાય બંધ કરી આવું વધારું વરસાદ આવવાનો. હે વરસાદ આવવાનો તો આજ વરસાદ આવવાનો એમ જ ન હોય. ઓલા કેમેરા વાળા આયલા આવતા હોય નહોતા. કેમેરા વાળાને વાહે પગમાં કાંઈક આવે તો ગોથી ખાઈ જાય એવું એ તો આયલા રાખે. હવે ભલે આવતો હે આ માથે સૈડું હે આવું. હા મને થયેલું છે એવું થાય ખરું હું જાવું એમ જ ને જવાનું નામ ન લેતો બોલ હલા લબાસા કઈ ઘરે મૂક્યા વાવે સડક કાંઈ નથી રહેતું હા આ સાઈડ બહુ નથી આંધી લબાસા કર મૂક. પણ એ સાઈડ જ છે આંધી તો ખાટલો લઈ જા. તો હું વાલવા ધર્યો હાલનો થોડોક વાલ વધારે વાલ એ ખાલા બાર લઈ જાવ છોકરો આટલો હું લઈ જાઉં તે ભાઈ બોલને પાણી વાળવા ખાટલો ભલે હારું વાર એ હારું વાલ હાલો હું થોડોક વાલ વધાર્યો આમનો પવન આવો બીજો પાછો ત્યારે વરસાદ આવે એવું લાગે તો એમ થાય કે વરસાદ આવશે તો બંધ કરી દઈશું અત્યારે થોડોક વધારી